સર્વે મિત્રો ભક્તોને ઓમ નમો નારાયણ હરે કૃષ્ણાય નમઃ. આજનો વિષય મિત્રો મહાભારતનો, અને એમાં આપણે જે વિષય છે ભીષ્મ દાદાનો વિષય છે કે ભીષ્મ દાદા જેવા કેમ અધર્મી તરફ કેમ રહ્યા, શું આનું કારણ છે કે ભીષ્મ દાદા જેવા ગંગાપુત્ર આવા બલવાન પુરુષ કંઈક યુદ્ધ ખેલેલા, કોઈ એમની સામે ટક્કર ન લઈ શકે આવા બાણાવટી ભીષ્મ દાદા, એવો મહાન પુરુષ પણ છતાં અધર્મીને સાથ કેમ આપ્યો, એક પાપીને સાથ કેમ આપ્યો, સત્ય બાજુ કેમ ન રહી શક્યા ભીષ્મ દાદા જેવા. એની વિશે આપણે સત્સંગ મિત્રો છે કે આવા માણસ કેવી રીતે ફરી જાય. કે મિત્રો આ અનાજમાં એટલી તાકાત છે, અધરેમીનું અનાજ ખાવાથી માણસ ભીષ્મ દાદા જેવા હોય તોય પલટી ખાઈ જાય છે. તેમાં આપણે જેવા સામાન્યનું શું આવે મિત્રો. ભીષ્મ દાદા જેવા પલટી ખાઈ ગયા કે અધરેમી બાજુ રહ્યા અને સત્ય બાજુ ન રહી શક્યા. હવે 5 ભાઈઓ 5 પાંડવો અને 100 કૌરવો, ધૃતરાષ્ટ્રના પુત્રો 100 અને પાંડવ રાજાને 5 સંતાનો, પણ છતાં જીત થઈ પાંડવોની. કારણ કે હંમેશા સત્યની જીત થાય છે, સત્યની જીત થાય છે, કોઈ અસત્યની જીત થતી જ નથી. પરમાત્મા એવું કોઈ દિવસ થવા જ ન દે. તો એ સાક્ષાત પરમાત્મા સાથે હતા. પછી ભલે ને ભીષ્મ પિતા સાથે હોય દુર્યોધન બાજુ, પણ મિત્રો જે કૃષ્ણ હોય ને એ પક્ષે કોઈ હારે જ નહીં. એવું આજે આપણે વર્ણન કરવાનું છે કે ભીષ્મ દાદા કેવી રીતે અધર્મી બાજુ રહ્યા. 5 પાંડવો પણ એને એટલે થાય અને 100 કૌરવો પણ એટલે થાય, કોઈ અંતર નહીં, બંનેના દાદા થતા. અને જે ધૃતરાષ્ટ્ર હતા એના પણ દાદા થતા હતા. જે ભીષ્મ દાદાની ઉંમર પણ ઘણી હતી. ધૃતરાષ્ટ્ર મિત્રો કોનું નામ હોય? જે દેશને ધૂતે એનું નામ ધૃતરાષ્ટ્ર હોય. અને ઘણા તારે એવા રીતે આ દેશને ધૂતવાની જે કોશિશ કરી રહ્યા છે, ધૂતી રહ્યા છે. મિત્રો ધૃતરાષ્ટ્ર એનું નામ હોય છે કે દેશને ધૂતે છે. તો મિત્રો જાણવી આગળ કે ભીષ્મ દાદા જેવી આવી હસ્તી કેવી રીતે અધર્મ બાજુ રહી શકી. ત્યારે મિત્રો દુર્યોધન અને શકુની બે વાત કરે છે કે મામાજી, હું યુદ્ધ કેમ આ જીતી શકું, મને આ કંઈક મને રસ્તો બતાવો. તો મિત્રો બે સરખા મામા ભાણેજ, એમાં કાંઈ કાઢી લેવાનું થતું નહીં મિત્રો. કે ભાણા તારે યુદ્ધ જીતવું હોય ને તો ભીષ્મ દાદા તારી સાથે હોય ને તો તું યુદ્ધ જીતી શકીશ. પણ ભીષ્મ દાદા તારી સાથે રહે નહીં, કારણ કે એક સત્ય પુરુષ છે, એ અધર્મીનો સાથ ન આપી શકે. તો કે આની માટે આપણે ભીષ્મ દાદાને રાખવા હોય તો આપણે કરવું શું પડે? તો કે તારે જાણવું પડે કે સહદેવ જોશી છે કે 5 પાંડવના ભાઈ, આપણે ત્યાં જઈને આપણે જાણી શીખવી છીએ, પણ કે એ તો આપણને બતાવે નહીં. કે આ દુર્યોધન એમ કહે છે, શકુની એમ કહે છે ને મામો તે ભાણા કે સામે દુશ્મન જાય ને, પણ એ તો મને ખબર છે કે તો સત્ય વાત બતાવી દેશે કે ચાલે આપણે ત્યાં જઈએ. કે હવે મામો ભાણેજ જે જોશી છે, સહદેવ જોશી ત્યાં આવે છે. ત્યાં એને કહે છે કે સહદેવ જોશીને એમ થયું કે આજે મારી તરફ કેમ ભાઈ આજ મારી તરફ કે કે ભાઈ આજ બહુ કામ હતું કે ઠીક બેસો કે દુશ્મનને આદરે આપે એવા આ 5 ભાઈઓ હતા. અમથા પરમાત્મા એમની સાથે નહોતા. અને દુશ્મન જે કહેવા આવ્યો કે મને સત્ય બતાવી દે, પણ દુશ્મનને સત્ય બતાવી દે એવા મહાપુરુષ એવા 5 ભાઈઓ હતા મિત્રો. તે કે બોલો ભાઈ શું કામ છે? કે
તો કે આપણા ભીષ્મ દાદા અમારી તરફ કેમ રે, મને રસ્તો બતાવો ભાઈ કે. એમાં શું ભાઈ કે બતાવું કે ગમે એવો મહાપુરુષ હોય કે ગમે એવો સત્ય પુરુષ હોય, પણ કે એને જો અધરેમીનું અનાજ ખવાડી દો, ખાઈ જાય એટલે માણસ બેંકી જાય છે અને અધરેમી તરફ માણસ વળી જાય છે. આ માણસ તો ભીષ્મ દાદાને અધરેમીનું અનાજ ખવાડી દે અને તે તારી તરફ કરવા હોય તો કે. તો આ વાત દુર્યોધનને ખૂબ ગમી. કે ભાઈ કે અધરેમી મારે ગોતવા ક્યાં જાવો કે એ પણ તને હું કહી દઉં કે મને તો કે તારા મામા ભાણે તમે બેસો કે એની જેવા અધરેમી મને બીજા કોઈ દેખાતા નથી. તમારું જ અનાજીને ખવડાવવા મળે કે દુર્યોધન તારું જ અનાજીને ખવડાવવા મળે એટલે તારી તરફ થઈ જશે કે. ત્યારે મિત્રો આ દુર્યોધનને વાત ખૂબ ગમી અને આખી બાજી જે રાજમહેલમાં આવીને ફેરવી નાખી, બધાને કહી દીધું કે ભીષ્મ દાદાને આપણા ઘરનું અનાજ ખવડાવવાનું છે અને આપણા ઘરનું અનાજ એને અત્યારથી ખવડાવવા માંડો. બે ચા એક ટક બીજે જમે નહીં. મિત્રો દુર્યોધનનું અનાજ આ ભીષ્મ પિતા જમવા માંડ્યા. ત્યારથી એમની મતિ ફેરવા માંડી અને આપણે આગળ વર્ણન કર્યું ને કે રજોગુણ ઉપર માણસ ચાલ્યો જાય છે આવા અનાજ ખાવાથી મિત્રો. અને ભીષ્મ દાદા જેવા સત્ય પુરુષ એક રજોગુણ ઉપર ચાલવા માંડ્યા અને એમને પણ અધર્મી બાજુ થઈ જવું પડ્યું. સત્ય બાજુ ન રહી શક્યા. આ બંનેને અંતર કાંઈ નહોતું, પણ છતાં ભીષ્મ દાદા શું કામ અધરેમી બાજુ રહ્યા? કયું એવું કારણ છે? આ અધરેમીનું અનાજ ખાધું. અધરેમીનું અનાજ ખાઈ જાય એના કારણે બેકી જાય અને 100 કૌરવો કરી રહ્યા, ધૃતરાષ્ટ્ર કરી રહ્યા અને એ તરફ થઈને પાંડવો સામું યુદ્ધ કર્યું. મિત્રો 5 ભાઈઓ જરા પણ ભીષ્મ દાદાને દયા પણ ન આવી કે હું આ 100 ભાઈઓ છે આ તરફ ન રહું, હું 5 પાંડવો બાજુ રહું. એ મારા સંતાનો છે, હું એમનો પણ દાદો છું. પણ છતાં ભીષ્મ દાદા જેવાની મતિ ફરી ગઈ અને 100 કૌરવો તરફ રહ્યા અને અધરેમી બાજુ થઈને લડત આપી અને છતાં 5 પાંડવો બાજુ ન રહ્યા. મિત્રો શું આનું કારણ છે? મિત્રો આ અધરેમીનું અનાજ આવો માણસ ખાઈ જાય પણ છતાં માણસ બેકી જાય છે અને અધરેમી બાજુ થઈ જાય છે. મિત્રો આવા માણસ ભીષ્મ દાદા જેવા, ગંગાપુત્ર જેવા. મિત્રો તો આ વિડીયો જરૂર સાંભળજો, સબસ્ક્રાઇબ કરજો. આપણે આ વિષય લીધો છે, આ વિષય આપણે આગળ હકાવવાનો છે. તો આપણે ફરી